જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે. દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય. આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેચાય એવી નથી, કારણ કે બધી ફાટી ગઈ છે. જે પવનની ગતિ વધારે હતી એને કારણે ઝાઝું નુકસાન છે. અને દર વર્ષે આવું નવું થાય એને કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય. બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય છે. મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો, જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે, એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી. એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે. પવન ખૂબ વધારે હતો. એટલો પવન ફૂંકાણો એના હિસાબે આ મકાઈ છે એ મારી બધી પડી ગઈ છે. અત્યારે 5-10 વીઘાની મકાઈ છે, ટોટલ સંપૂર્ણ હાવ નાશ પામી ગઈ. કારણ કે અત્યારે અમારે લાણીની તૈયારી હતી, વાઢવાની તૈયારી હતી અને આ નુકસાની અમારે